નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે પ્રાથમિક શાળામાં 12 ગામ માટે સેવા સેતુ કાર્યક્રમ 2 યોજાયો। બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે આવેલા પ્રાથમિક શાળામાં 12 ગામોના ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે સેવા સેતુ 2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા આયોજન અધિકારી સુરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો। આ સેવા સેતુ 2 કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત સરકારની વિવિધ વિભાગોની કુલ 55 જેટલી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતી આપીને સ્થળ પર જ તેનો લાભ અપાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ સહિત તાલુકાના અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોના પ્રશ્નો સાંભળી જરૂરી કામગીરી હાથ ધરી હતી। સેવા સેતુ કાર્યક્રમમાં કાંકરેજ મામલતદાર જે.એસ. દરજી, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી તેમજ રાજકીય પક્ષોના આગેવાનોમાં ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી હંસપુરી બાપજી, જિલ્લા કિસાન મોરચાના ઉપાધ્યક્ષ દિનેશભાઈ ઠક્કર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી સહિત અનેક આગેવાનો હાજર હતા। આ ઉપરાંત આસપાસના ગામોના સરપંચો, તલાટીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ કંબોઈ અને આજુબાજુના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન કંબોઈ ગામના સરપંચ અને તલાટી દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। કોંકરેજ તાલુકા લાભ આપવા માટે કરીને સરકારની સૂચનાથી આવી રીતે ગામડે ગામડે ફરવાનો જે પ્રયાસ કર્યો છે બદલ સૌ અધિકારી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભારત માતા કી જય। શ્રી ભારતસિંહજીભાઈ, હંસપુરીજી, દિનેશભાઈ ઠક્કર, બંગાળસિંહ, રંભા નાથા કાકા, વેણીદેવસિંહ, તમામ પત્રકારશ્રીઓ અને ગામમાંથી ઉપસ્થિત તમામ વડીલ